આપણી સાથે અત્યારે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે. આરતી, ફરી એકવાર સ્વાગત અને ખાસ કરીને કયા આજે સ્ટોક્સ પર તમારી નજર પડી રહી છે? જે ઘણા બધા કાઉન્ટર છે આજે જે સમાચારનું રિએક્શન બતાવશે. શરૂઆત ઇન્ડસઇન્ડ બેંક સાથે કરીએ તો અહીંયા જે રીતે સમાચાર આવતા દેખાયા છે 1573 કરોડની ખરાબ MFI રિટેલ લોન વેચવા માટેની યોજના બેંક તરફથી આવતી દેખાઈ રહી છે અને 100% કેશ બેઝિસ પર આ લોન વેચવાની યોજના જે છે તે અહીંયાથી બેંક બનાવી રહી છે. તો ખાસ ફોકસ ઇન્ડસઇન્ડ બેંક પર રાખવાનું રહેશે. અહીંયા પણ એક રિએક્શન આપણને જોવા મળી શકે છે. બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો ડેમ કેપિટલનો રિપોર્ટ આવ્યો છે ઇન્ડસઇન્ડ બેંક માટે. તેમણે બાય કોલ આપ્યો છે. લક્ષ્યાંક ઘટાડ્યા છે. જે 1600 રૂપિયા પ્રતિ શેર હતા ત્યાંથી લક્ષ્યાંક ઘટાડી અને 1200 રૂપિયા પ્રતિ શેર હવે તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે FY25ના સેકન્ડ હાફમાં પણ ખાસ કરીને પ્રોફિટેબિલિટી પ્રેશર જે છે તે આપણને જોવા મળી શકે છે. એને કારણે લક્ષ્યાંક તેમણે ઘટાડ્યા છે. તો એક ફોકસ ઇન્ડસઇન્ડ બેંક પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જ્યુબિલન્ટ ફૂડવર્ક્સનું છે. કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપની કોકાકોલા ઇન્ડિયા સાથે કરાર કર્યા છે અને સ્પાર્કલિંગ બેવરેજીસ અને અન્ય પ્રોડક્ટ ખરીદવા માટે આ કરાર જે છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે. તો એક ફોકસ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ પર પણ રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. NHPC આજે ફોકસમાં, કારણ કે 2025માં યુનિટ જે છે તે પૂર્ણ થવાની અપેક્ષા ખાસ કરીને કંપની રાખી રહ્યું છે અને સુબાનસિરી ઓરલ HEPના 3 યુનિટ જે છે તે 2025 સુધીમાં પૂરા થતા જોવા મળશે. 250 મેગાવોલ્ટના આ 3 યુનિટ જે છે તે મે 2025 સુધી પૂર્ણ થશે અને પ્રોજેક્ટના વધારાના 5 યુનિટ જે છે તે મે 2026 સુધી પૂર્ણ થવાની આશા જે છે તે બનતી દેખાઈ રહી છે. તો એક ફોકસ NHPCના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આજે બનતી દેખાઈ શકે છે. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ આજે નજરમાં રાખવાનું રહેશે કારણ કે ખાસ કરીને પ્લાન્ટ વેચવા માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. IGREL જે મહિન્દાદ છે તેને ખાસ કરીને 57 મેગાવોલ્ટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ વેચવાની મંજૂરી મળી છે અને આજે મહિન્દાદ છે તેને 200 કરોડ રૂપિયામાં આ પ્લાન્ટ વેચવાની મંજૂરી મળી છે. સબસિડરી IGREL મહિન્દાડમાં 40 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે. સબસિડરી પાસેથી 4 યુનિટ રૂપિયા પ્રતિ ભાવે 107 મેગાવોલ્ટના પાવર પણ ખરીદવામાં આવશે અને 26% હિસ્સા માટે ખાસ કરીને જે ફ્લરી વિન્ડ એનર્જી છે એમાં લગભગ 200 કરોડ રૂપિયા સુધીનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. બીજી બાજુ ફ્લરી વિન્ડ્સ પાસેથી 4 રૂપિયા પ્રતિ યુનિટ પર 350 મેગાવોલ્ટ પાવર પણ ખરીદવામાં આવશે. તો એક ગુજરાત ફ્લોરોકેમિકલ્સ આજે નજરમાં રાખવાનું રહેશે. અહીંયા જે રીતે પ્લાન્ટ વેચવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે એને કારણે એક રિએક્શન પોઝિટિવ બનતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. ડિક્સન ટેકનોલોજી ફોકસમાં કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરી ડિક્સન ઇલેક્ટ્રો મેન્યુફેક્ચરિંગે કરાર કર્યા છે ખાસ કરીને અને સબસિડરીએ સેલકોર ગેજેટ્સ સાથે કરાર કર્યા છે. રેફ્રિજરેટર્સ અને સંબંધિત કમ્પોનન્ટ્સ જે છે તેના ઉત્પાદન માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એક ફોકસ ખાસ કરીને આજે ડિક્સન ટેકનોલોજી પર પણ રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી અપસાઇડ આપણને જોવા મળી હતી. આજે પણ આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. બેન્કિંગમાંથી RBL બેંકનું કાઉન્ટર ફોકસમાં, કારણ કે હિસ્સો વેચવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. RBL બેંકે જે ડેમ કેપિટલ છે તેમાં રહેલો 8.16% હિસ્સો IPO દ્વારા વેચ્યો છે અને હવે ડેમ કેપિટલમાં RBL બેંકની વાત કરી લઈએ તો તેમનો કોઈ પણ હિસ્સો ડેમ કેપિટલમાં નથી કારણ કે તેમણે 8.16% હિસ્સો જે છે જે બાકી હતો તે અહીંયાથી વેચ્યો છે. તો એક ફોકસ RBL બેંક પર પણ રાખવાનું રહેશે. જેન્સોલ એન્જિનિયરિંગ નેક્સ્ટ કાઉન્ટર ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. NTPC રિન્યુએબલ એનર્જી પાસેથી લગભગ 897.47 કરોડના EPC ઓર્ડર કંપનીને મળ્યા છે અને ગુજરાતના GSECL સોલાર પાર્કમાં લગભગ 225 મેગાવોલ્ટ સોલાર PV પ્રોજેક્ટ અહીંયાથી લગાવવામાં આવશે કંપની તરફથી. તો એક જેન્સોલ એન્જિનિયરિંગના કાઉન્ટર પર પણ એક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. અહીંયા પણ નજર રાખવાની રહેશે. આરતી ફાર્મા લેબ્સની વાત કરી લઈએ તો ફંડ એક્શન અહીંયા ખાસ કરીને સામે આવતી દેખાઈ રહી છે. અબાકસ એસેટ મેનેજરે 10.7 લાખ શેર્સ 575.04 પ્રતિ રૂપિયાના ભાવે શેર અહીંયાથી ખરીદ્યા છે અને સામે કોણે હિસ્સો વેચ્યો છે તો પ્રમોટર તુલિપ ફેમિલી ટ્રસ્ટ અને ઓર્કિડ ફેમિલી ટ્રસ્ટે ભાગ વેચ્યો છે. તો આ એક ફંડ એક્શનના કારણે આજે આરતી ફાર્મા લેબનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે પાવર મેકની વાત કરી લઈએ તો ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જયપ્રકાશ પાવર વેન્ચર પાસેથી કંપનીને ઓર્ડર મળ્યા છે અને લગભગ 186 કરોડના ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો પાવર મેકના કાઉન્ટર પર પણ આજે એક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. તો નીરજ, ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને ઇન્ડસઇન્ડ બેંક છે, જ્યુબિલન્ટ ફૂડવર્ક, NHPC જેવા કાઉન્ટર છે. એક રિએક્શન આપણને જોવા મળી શકે છે. તો આ બધા પર નજર રહેશે.